ત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રા ચાલી રહી છે અને ન્યાય યાત્રા 11મા દિવસે વિરમગામ પહોંચી છે। વિરમગામમાં સરદાર પટેલ પ્રતિમા પાસે સભા યોજવામાં આવી હતી। સભામાં કોંગ્રેસના લાલજી દેસાઈ પણ હાજર રહ્યા હતા। પાલાંબલિયા પૂર્વ એમએલએ લાખા ભરવાડ પણ હાજર રહ્યા હતા। અમદાવાદ જિલ્લા કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો પણ આ યાત્રામાં હાજર રહ્યા હતા। કે તમે તો તમારા કાંડે રાખડી બાંધી લીધી છે। તમે બંને સુરતના વાસી છો। એ તક્ષશિલાના 22 પરિવારોમાં જઈને પૂછો, જેણે દીકરો કે દીકરી ગુમાવ્યો છે, જેણે ભાઈ કે બહેન ગુમાવ્યા છે, એના પરિવારમાં રાખડી કોઈ બાંધવાવાળું આવ્યું હતું કે કોઈ બંધાવનાર આવ્યું હતું ખરું? તમે 5 વર્ષથી તક્ષશિલામાં ન્યાય આપી શક્યા નથી અને જે ન્યાય માટે લડાઈ કરવા નીકળ્યા છે એમના ઉપર તમે પોલીસ કેસ કરો છો। શરૂઆતમાં લોકોને ડર પણ ખરો કે આ સરકારની સામે જે કંઈ બોલે, કાલ ઉઠીને કોઈ એના મકાન ઉપર બુલડોઝર પહોંચી જાય, ક્યાંક એની દુકાન ઉપર કંઈક। રસ્તામાં આવતા અમને અનેક જગ્યાએ એવો અનુભવ પણ થયો કે જ્યાં રોકાણ કરવાનું હોય ત્યાં સરકારના અધિકારીઓ અને ભાજપના નેતાઓનો ફોન જાય અને એ લોકોની હાલત ખરાબ થઈ જાય। પછી અમે 2-4 જગ્યાએ એવું પણ બન્યું કે જરૂર પડશે તો વડના છાંયે શું તપસ્યા કરવા નીકળ્યા જ છીએ, તો તપ બરાબર કરશું, પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોને અમે સુવા નહીં દઈએ। આ તો હજુ યાત્રાનો પાર્ટ 1 છે। આવી ગુજરાતમાં 7 યાત્રાઓ નીકળશે। યાત્રામાં જોડાણા, પણ હજુ સુધી અમને કોઈ ન્યાયની કોઈ આશા છે જ નહીં। પણ હવે એવું લાગે છે કે જો ગુજરાત સરકાર જાગે અને ન્યાય આપે, પણ ન્યાય આપે તો કાંઈક થાય, કેમ કે અમારી બેન તો અમે ગુમાવી દીધી। એનો આજે 78મો કે 80મો દિવસ છે, પણ સરકાર હજી જાગતી નથી। પણ શું કરીએ, અમે અમારી બેનને તો અમે હોમી દીધી અગ્નિકાંડની અંદર, અને સરકાર ન્યાય દેતી જ નથી। ત્યારે રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદ નોંધાયો છે। ડુંગર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। વરસાદ આવતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છે, સાથે જ ગ્રામજનોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો કામરેજમાં પોલીસે 2 માથાભારે શખ્સોને ઝડપી પાડ્યા છે। કામરેજના ખડસદ ગામે મારામારી કરી હતી। 9 ઓગસ્ટના દિવસે મારામારી કરવામાં આવી હતી, જ્યારે 2 દિવસ પહેલા પણ મારામારી કરી હતી। સોસાયટીના પ્રમુખને માર મારવામાં આવ્યો હતો, જ્યારે સોસાયટીના પ્રમુખ હાલ સારવાર હેઠળ છે। પોલીસે ચોટીલાથી વિજય ભાવેશની ધરપકડ કરી છે। તો ગાંધીનગરની મહિલા સાથે ઠગાઈ કેસમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપી રાકેશ રોશનની પટનાથી ધરપકડ કરી છે। આરોપીઓએ સીબીઆઈના નામે મહિલા સાથે વાત કરી હતી। તાઇવાન જતા કુરિયરમાં ડ્રગ્સ મળી હોવાનું કહી રહ્યા હતા અને આ ડ્રગ્સ મળી હોવાનું કહી અને ઠગાઈ આચરવામાં આવી હતી। મહિલાને કોલ કરી અને 60 લાખ તબક્કાવાર જમા કરાવ્યા, જ્યારે ખાનગી કંપનીનું બેંક એકાઉન્ટ બિહારના પટનાનું પંકજકુમાર નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે। તપાસ દરમિયાન પટનાનું જે એકાઉન્ટ હતું એમાં આરઓસી જે ગવર્મેન્ટ સર્વિસ છે એમાંથી માહિતી મંગાવવામાં આવેલી કે RAKFC વેન્ચર્સ લિમિટેડ જે કંપની છે ક્યાંની છે, એના માલિક કોણ છે, એમનું રજિસ્ટર્ડ એડ્રેસ શું છે। ત્યારે અમને માહિતી મળેલી કે પટના સિટીમાં આ જે RAKFC વેન્ચર્સ લિમિટેડ છે એ રજિસ્ટર્ડ છે। એના 2 ડાયરેક્ટર છે, એક રાકેશ રોશન અને પંકજ કુમાર। એમાં એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર મળેલો અમને। એ મોબાઈલના સીડીએલ અમે કઢાવ્યા, ત્યારે લોકેશન પરફેક્ટ જે પ્રિમાઇસીસમાં ઓફિસ હતી ત્યાંનું લોકેશન આવતું હતું, અને એ લોકેશનને ટ્રેક કરી ટેકનિકલ સેલનો અમારો ઉપયોગ કરી અમે અમારી ટીમ મારફતે ત્યાં પટના ગયા। પટનામાં એ ઓફિસ ઉપર ચેક કરતા ત્યાં હાલનો જે આરોપી છે રાકેશ રોશન એ એમને મળી આવ્યો હતો, અને એમની ઓફિસ ચેક કરતા RAKFC વેન્ચર્સ લિમિટેડના લેટર હેડ, એમનો સ્ટેમ્પ, એમનું રજિસ્ટર્ડ પાન કાર્ડ, એમની બુકલેટ્સ, ડાયરીઝ બધું કબજે કરવામાં આવ્યું હતું, અને આરોપીને અત્રેના પોલીસ સ્ટેશનમાં લાવીને એરેસ્ટ કરીને હાલ આરોપી રિમાન્ડ ઉપર છે। આગળ વાત કરી છે છોટાઉદેપુરની, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। રૂનવાડ પાસેથી દારૂની 26,400 બોટલ ઝડપી પાડવામાં આવી। એસએમસીએ કુલ 26,40,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। એસએમસીએ દારૂના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। કુલ 46 લાખ
55,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મેઘરજમાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પરિવારજનોએ 48 કલાક બાદ હાલ મૃતદેહ સ્વીકાર્યો છે. પોલીસ ફરિયાદ પહેલા વાહનો હટાવાયા હતા. 2 પોલીસ કર્મીઓની બદલીની ખાતરી અપાઈ છે. ત્યારે જય અને પરિવાર દ્વારા મૃતદેહો સ્વીકારવામાં આવ્યા છે. ખાતરી બાદ મૃતકનો મૃતદેહ પરિવારજનોએ સ્વીકાર્યો છે. અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકના પરિજનોએ ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવ્યો હતો. મેઘરજના મોટી પંડુલી પાસે ગામ જે છે ત્યાં આ અકસ્માત બન્યો હતો, જ્યાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ મોતનો મામલો હતો. પોલીસ ફરિયાદ પહેલા વાહનો હટાવાતા મૃતકની છેલ્લા 48 કલાક બાદ મૃતદેહ સ્વીકારાયો છે. પોલીસ અધિકારીઓએ વાહનો હટાવવાની ભૂલ કરનાર 2 પોલીસ કર્મીની બદલીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે. તો ગીર ગઢડામાં એક સાથે 12 સિંહના આટાફેરા જોવા મળી રહ્યા. જી હા, આટાફેરા મારતા સિંહો કેદ થયા છે કેમેરામાં, જ્યાં ખિલાવડ ગામના રસ્તા પર 12 સિંહોના આટાફેરા દેખાયા. એક સાથે 12 વનરાજ જે છે તે આટા મારતા દેખાયા અને આ વનરાજને જોતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. સિંહોના આટાફેરા મોબાઈલના કેમેરામાં કેદ થયા છે, જે આપ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. તો આવી જ ઘટના અમરેલીથી સામે આવી, જ્યાં અમરેલીમાં રેલવે ટ્રેક પર સિંહો આવતા ટ્રેન રોકવી પડી. પીપાવાવથી રાજુલા તરફ જઈ રહી હતી આ ટ્રેન, જ્યારે ટ્રેક પર 2 સિંહો આવતા રેલવે વન વિભાગે ટ્રેન રોકાવી, બેટન લાઇટ બતાવી અને ટ્રેનને રોકવી પડી, જ્યારે બંને સિંહને હાલ સુરક્ષિત જગ્યાએ છોડી દેવાયા છે. સામાન્ય વરસાદમાં રાજ્યના મોટાભાગના રોડ રસ્તાની હાલત ખસ્તા થઈ ગઈ છે. સરકાર રસ્તાઓના સમારકામ માટેની મોટી વાતો કરે છે, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે. ત્યારે જામનગર જિલ્લાના લીંબુડા ગામના રહેવાસી અરવિંદભાઈ રસ્તાઓ પરના ખાડાઓ પૂરવાનું ભગીરથ કાર્ય કરે છે. પાછલા 7 વર્ષથી પોતાના ખર્ચે રસ્તાઓનું સમારકામ કરીને જનસેવા કરતા અરવિંદભાઈ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અરવિંદભાઈએ 7 વર્ષમાં અનેક રસ્તાઓનું સમારકામ અને પેચવર્ક કરીને રસ્તાઓ રિપેર કર્યા છે. અરવિંદભાઈના કામના કારણે આસપાસના અનેક ગામના લોકોના પણ જીવ બચ્યા છે. જામનગર રાજકોટ હાઈવેથી જોડિયા હાઈવેને જોડતો 15 થી 20 ગામડાનો રોડ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં આ રોડનું કામ કોઈએ કરેલું નથી. પછી અમારા એક નાગરિક અહીંયા જાગૃત નાગરિક હતા, જેને પોતાના ખર્ચે આ કામ કરવા આવ્યા હતા, એને મારી મુલાકાત લીધી. એને કીધું કે અમારા રોડનું કામ અમે રિપેર કરી દઈ, કાંઈ વાંધો નહીં, કરો, અમે તમારી હેલ્પમાં છે. પ્રોબ્લેમ આ જો અત્યારે બળ નાખીને ખાલી કર્યું હમું ઈ ખાલી પોતાના ગામના લોકલ લોકોના હિસાબે, બાકી આ કઈ તંત્ર આમાં કઈ જવાબ જ નથી આપતી. પોઝિશન રોડની બહુ ખરાબ જોઈ. બાકી જામનગર રાજકોટને હાઈવે જોડતો હે, આમ જામનગર કંડલાને જોડતો હે. બાકી અહીંયા પોઝિશન ખરાબના હિસાબે મેં સરપંચને મળ્યા બાકી અને કીધું કે મેં કીધું આ મારા ખર્ચે કરવાનું થાય છે, તો કે કાંઈ વાંધો નહીં, અમારા બધાનો સપોર્ટ છે, બાકી કરી નાખી બાકી બરાબર. અમદાવાદમાં ન્યુસન્સ પોઈન્ટના સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. જ્યાં ન્યુસન્સ પોઈન્ટ છે ત્યાં સીસીટીવી લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ સીસીટીવી હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જે કામ છે સીસીટીવીનું તે કામ જ નથી કરી રહ્યા સીસીટીવી. મનપાએ નક્કી કરેલા ન્યુસન્સ પોઈન્ટના સીસીટીવી બંધ છે. 283 પૈકી 270 જેટલા પોઈન્ટ પર લગાવાયા હતા આ સીસીટીવી, જ્યારે 270 પૈકી હાલ માત્ર ને માત્ર 50 કેમેરા જ ચાલુ હાલતમાં છે. કેમેરા જ બંધ છે તો કોને દંડ છે? એમસી રૂપિયા 2.40 કરોડના ખર્ચે સીસીટીવી લગાવાયા હતા, પરંતુ આ સીસીટીવીમાં લગાવેલા પૈસાનું કદાચ હવામાં બાષ્પીભવન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સીસીટીવી કાર્યરત નથી. अहमदाबाद शहर को स्वच्छ बनाने के लिए अहमदाबाद शहर में कचरे के जो 300 न्यूसेंस स्पॉट है वहां पर 3.25 करोड़ की लागत से सीसीटीवी कैमरे लगाए जाएंगे. वही भारतीय जनता पार्टी ने उन कैमरे को लगाने का दावा किया गया था. वही दूसरी ओर 300 कैमरे में से सिर्फ 270 कैमरे लग पाए, लेकिन उनमें से सिर्फ 50 कैमरे ही अभी कार्यरत है, सिर्फ 50 कैमरे ही शुरू है, बाकी के सभी कैमरे बंद है.
एक तरफ न्यूसेंस कचरे के स्पॉट को बंद करने का दावा किया गया था, वहीं दूसरी ओर जो सीसीटीवी कैमरे लगाए गए वो बंद हालत में पड़े हुए हैं। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 283 પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા કે જ્યાં લોકો જાહેરમાં કચરો છે તે ફેંકી જતા હતા। મહત્વનું છે કે લોકો દ્વારા આ કચરો જે છે તે જે ઘરે ઘરે વાહન આવે છે તેમાં નહીં, પરંતુ જાહેર રસ્તા ઉપર આ ફેંકવામાં આવતો હતો અને આ જે તમામ ન્યુસન્સ પોઈન્ટ જે છે તેના ઉપર 270 જગ્યા એવી છે કે જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા અને તેના દ્વારા વોચ કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષ દ્વારા હવે એવો આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે 270 પૈકી માત્ર 50 જેટલા સીસીટીવી કેમેરા છે તે જ ચાલુ હાલતમાં છે અને બાકી અન્ય તમામ કેમેરા છે જે હાલ બંધ હાલતમાં છે। ત્યારે આ કચરાના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ધતિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આજના સમયમાં લોકો આધુનિકતા તરફ જઈ રહ્યા છે અને આપણી પરંપરા ભૂલી રહ્યા છે। ત્યારે લખતર તાલુકાના કડુ, આદલસર, લીલાપુર જેવા ગામડાઓમાં આજે પણ પરંપરાગત પ્રથાઓ સચવાયેલી છે। રક્ષાબંધનના દિવસે આ ગામોમાં બળેવા દોડાવવાની પ્રથા છે, જેમાં 4 મહિના અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસોના નામ ઉપર ગામના 4 યુવાનો તૈયાર કરવામાં આવે છે। આજના દિવસે ગામના તળાવના કિનારે સમસ્ત ગ્રામજનો ભેગા મળે છે અને 4 યુવાનોને માથા પર 4 માટીની માટલીઓ મૂકવામાં આવે છે। ત્યારબાદ ચારેય બળેવા તળાવમાં 5 પ્રદક્ષિણા કરી અને ડૂબકી લગાવીને કયા મહિનાના નામની માટલીમાં વધુ પાણી આવ્યું અને કઈ માટલીમાં ઓછું પાણી આવ્યું તે જોઈ તેના ઉપરથી આવતા વર્ષનો વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે। 4 યુવાનોને નક્કી કરી અને બળેવા બનાવવામાં આવે છે અને આ ચારેય યુવાનોને મટકી આપવામાં આવે છે અને મટકીને લઈ યુવાનો તળાવમાં જઈ અને ડૂબકી મારે છે અને જેટલી મટકી ભરેલી હોય એના આધારે આવતા ચોમાસાના જે 4 મહિના છે એ ચોમાસાના 4 મહિનાનો તાગ એટલે કે એને વરસાદની સંભાવના નક્કી કરવામાં આવે છે। પછી ચારેય યુવાનોને દોડાવી અને પછી જે પ્રથમ વિજેતા યુવાન હોય એને હળિયું આપવામાં આવે છે। ગીર સોમનાથના દેવડી ગામે આજથી 200 વર્ષ પહેલાથી રક્ષાબંધનના પ્રસંગને યુવાનોની આ દોડ યોજાય છે, જેને ગામઠી ભાષામાં હળિયું કડિયું તરીકે ઓળખવામાં આવે છે। કોડીનારના દેવડી ગામમાં પણ પરંપરાગત રીતે 2 થી 4 કિલોમીટરની દોડનું આયોજન થાય છે। બાજુના ગામ કડોદરાથી દેવડી સુધીની દોડ યોજાય છે। આ દોડમાં દેવડી ગામના ખેડૂત યુવાનો ભાગ લે છે। 1 થી 3 નંબર આપવામાં આવે છે, જ્યારે પ્રથમ ક્રમે વિજેતાને પ્રતિકાત્મક રૂપે લાકડાનું હળ આપવામાં આવે છે। હળ એ બલરામજીનું શસ્ત્ર છે અને ખેતીનું પ્રતીક છે। આ ઉપરાંત વિજેતાઓને મેડલ, શિલ્ડ અને રોકડ રકમ વડે સન્માનવામાં આવે છે। આજે જે હળિયું કળિયુંના નામથી આ પ્રથા દર વખતે રક્ષાબંધનને દિવસે એટલે પૂનમને દિવસે યોજાય છે સાંજના, અને આ સ્પર્ધા છે એ આઝાદી પહેલાથી આ પ્રથા ચાલી આવે। આ ગામની જે યુવાનોમાં ઉત્સાહ, જે એની યૌવન શક્તિ, એનો એક જાતનો પરચો આ દિવસે આપે છે। ગામની ભાષાબે ચાલતી આવતી આ હોળી કોળી સ્પર્ધા છે અને તેમાં દર વર્ષે જે રીતના ભાગ લે છે તે રીતના આ વર્ષે પણ બધા લોકોએ ભાગ લીધેલો। આ વર્ષે 10 લોકોએ ભાગ લીધેલો। એમાં પહેલા ક્રમે બારોટ વિશ્વ, બીજા ક્રમે ભવદીપસિંહ મોરે, ત્રીજા ક્રમે વેદાંતસિંહ બારોટ અને 1800 મીટર જે 7 મિનિટની અંદર પૂર્ણ કર્યું છે। ભુજ નજીક આવેલા માનવ જ્યોત સંસ્થામાં અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। અહીંયા વિવિધ સમાજ બહેનો દ્વારા માનસિક વિકલાંગ ભાઈના કાંડે રાખડી બાંધી તમામ ભાઈ ઝડપથી સ્વસ્થ થાય અને પોતાના ઘરે પહોંચે તેવી બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। રક્ષાબંધનની ઉજવણી દરમિયાન લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા। અહીંયા માનવ જ્યોત જે સંસ્થા છે તેમાં રાખડી બાંધવા માટે બોલાયા છે અને આ કાર્યનું સૌભાગ્ય બનાવવા માટે અમારા માસીબા અમને આપ્યું છે કે તમે આવો અને આપણે બધા થઈ અને આ બધા જે ભાઈઓ છે એમની રાખડી બાંધી અને આમ એમના આનંદમાં આપણે આપણો આનંદ મનાવીએ। સુનેરા અવસરમાં અમને પણ આ કાર્યક્રમમાં લાભ આપ્યો છે અને મોકો આપ્યો છે બદલ અમને એમનો માનવ જ્યોત સંસ્થાનો પણ આભાર માનીએ છીએ। ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન માનવ જ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા આજે રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રક્ષાબંધનની અનેરી ઉજવણી કરવામાં આવી છે। અમારે ત્યાં લગભગ અત્યારે 41 માનસિક દિવ્યાંગો છે
વિવિધ સમાજોની બહેનો એમને રક્ષા બાંધવા અહીં આવી છે. દીવના ઘોઘલા ગામે નારિયેળી પૂનમના દિવસે ખારબા સમાજ દ્વારા પરંપરાગત વાવટા ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવ દરમિયાન સવારે બહેનો કુળદેવીની પૂજા કર્યા બાદ દરિયાદેવની પૂજા કરીને ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે. બપોર બાદ ખારવા સમાજ દ્વારા વાવટાની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવે છે, જેમાં ખારવા સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. આજે અમારે સમાજમાંથી બધા ચોરાના વાવટાના રૂપમાં આસ્થા રૂપે એક ધ્વજા ફેરવવામાં આવે છે સાતે ચોરાની, અને દરિયાપીરની રજા લઈ અને માછીમારી કરવા માટે જવા માટેની રજા લે છે. એમનું જે કંઈ મચ્છીમાર માટે આસ્થા છે એ એની રક્ષા કરે છે દરિયા માછીમારોની, અને આખું ગામ એમાં બધા એકત્રિત થઈને એકબીજાના સંપર્કથી બધા ભેગા થઈ અને આ કાર્યક્રમ અમારો પૂરો કરીએ છીએ અમે. સુરતની રાજપુર જેલમાં ભાઈ બહેનના પર્વની ઉજવણી કરવામાં આવી. જેલમાં બેદીવાન ભાઈઓ અને બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી. આ ઉજવણી દરમિયાન જેલમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા, જ્યાં જેલમાં કેદ ભાઈઓને બહેનો દ્વારા રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવામાં આવી. જ્યારે લાજપોર જેલના આ દ્રશ્યો છે જ્યાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. બહેનો દ્વારા એ જે ભાઈ પ્રત્યેનું જે સ્નેહ હોય છે, લાગણી હોય છે, તે આ તસવીરોમાં, દ્રશ્યોમાં જે છે તે હુબહુ દેખાઈ રહ્યું છે. કારણ કે ભાઈ ભલે ગમે પરિસ્થિતિમાં હોય પરંતુ બેન તેનો હાથ નથી છોડતી. આવું જ કંઈક આ દ્રશ્યો કહી જાય છે. જ્યારે હાલ તમામ કેદીઓને રક્ષાબંધનના દિવસે બહેનોએ રાખડી બાંધી છે. પરપ્રાંતની બહેનો જે છે તે પણ જેલમાં આવી અને ભાઈઓને રાખડી બાંધી છે. અને હાલ આ દ્રશ્યો જોઈ અને અંદરના જે લોકો હતા તે ભાવુક થયા હતા. અફસોસ થાય કે આજે જેલમાં આવીને ભાઈ રાખડી બાંધે એટલે અફસોસ થાય કે અમારે આજે ભાઈ મારો અંદર આવીને રાખડી બાંધે. ગયા વર્ષે બહાર હતા, હવે અહીંયા છે એટલે અફસોસ થાય. સાલની જેમ આ સાલ પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર અનુસંધાને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન ભાઈઓ તેમની બહેનો પાસે રક્ષાસૂત્ર બંધાવી શકે તે માટેનું અલગથી આયોજન કરવામાં આવેલ હતું. અહીંયા તેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલ, તેમને ટોકન સિસ્ટમ આપવામાં આવેલ અને ટોકન નંબર પ્રમાણે તમામ બહેનોએ પોતાના ભાઈઓને રૂબરૂમાં અહીંયા જેલ પરિસરની અંદર આવી અહીંયા જે અમે અલગથી રક્ષાબંધન પર્વની ઉજવણી માટે આયોજન કરેલ તે જગ્યાએ પોતાના ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી તેમની વહેલી જેલ મુક્તિ માટે અને તેમના સારા ભવિષ્ય માટે તેમને આશીર્વાદ આપે છે. તો આ જ રીતે જામનગર જિલ્લાની જેલ ખાતે પણ આજે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી. જેલમાં બંધ ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા. આ પ્રસંગે બહેનોએ પોતાના મનની વાત જણાવતા કહ્યું કે આજે અમને પર્વની ઉજવણી કરતા મળી તેની ખુશી છે, પરંતુ અમારો વીરો જેલમાં છે તેનું ઘણું દુઃખ પણ છે. છેલ્લા 3 વર્ષથી આ જામનગર જિલ્લા જેલમાં છું. આજ રોજ રક્ષાબંધનના પવિત્ર ભાઈ બહેનના પવિત્ર તહેવારના નિમિત્તે જેલ અધિક્ષક તથા જેલ સ્ટાફ દ્વારા ભાઈ બહેનોને બહારથી બોલાવીને બંદીવાન ભાઈઓને અહીંયા સરસ રીતે રાખડી બંધાવેલ છે અને પોતાના ઘર જેવો અહેસાસ કરાવેલ છે. જામનગર જિલ્લા જેલ દ્વારા સરસ આયોજન કરવામાં આવેલું હતું કે બધી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકે અને સારી રીતે શુભકામના પાઠવી શકે. જે લોકોથી જે ભૂલ થઈ ગઈ છે તે થઈ ગઈ છે, પણ બધી બહેનો વતી એવી પ્રાર્થના કરું છું કે બધા વહેલી તકે બહાર આવી જાય અને સારી જિંદગી જીવી શકે. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના નિમિત્તે અમે બહારથી પોતાની બહેનો કેદી ભાઈઓને રક્ષાબંધન તહેવારે રાખડી બાંધી શકે તે માટે અમે જેલની શિસ્ત સલામતીને બાંધ ના આવે તે રીતે ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે. આ સવારથી અમે લગભગ 9 વાગ્યાથી આ આયોજન શરૂ કરી લગભગ સાંજના 3:30-4 વાગ્યા સુધી અમે રાખડી બાંધવાની પરમિશન આપેલ છે. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે જૂનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન કેદીઓને પોતાની બહેનો દ્વારા રક્ષા કવચ બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ. સાથે તમામ મુશ્કેલીઓમાંથી અને જેલમાંથી જલ્દી મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી.
જેલ તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પર્વની ઉજવણી દરમિયાન જેલમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા। આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સરકારશ્રી અને અમારા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર રાઉત સાહેબના સૂચના અને માર્ગદર્શન અન્વયે માનવીય અભિગમ દાખવી અને જૂનાગઢ જિલ્લા જેલના તમામ બંદીવાનોને તેમની બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ। જૂનાગઢ જેલની અંદર રાખડી બાંધવા આવી છું। આજ પવિત્ર શ્રાવણ મહિનો રક્ષાબંધનનો દિવસ છે। બધી બહેનો રાખડી બાંધે, પણ જેલની વ્યવસ્થા એટલી સારી છે એટલે ભાઈને બેન રાખડી બાંધવા આવે છે। જૂનાગઢ જિલ્લા જેલની અંદર જૂનાગઢ જિલ્લા જેલના અધિકારીઓ તથા સ્ટાફ તરફથી રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। રાજ્યભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ। ગુજરાતી સેલિબ્રિટીની રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવી। સિંગર ભૂમિ પંચાલે રક્ષાબંધનની ઉજવણી કરી। ભૂમિ પંચાલે રક્ષાબંધનનું સોંગ ગાય અને ઉજવણી કરી। ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું સંબંધ એટલે રક્ષાબંધન। રક્ષાબંધનની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતી સેલિબ્રિટીઝે પણ પોતાના પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી છે। અમે અહીં પહોંચ્યા છે ભૂમિ પંચાલના ઘરે કે જેને સિંગરે પોતાના ઘરે રક્ષાબંધનની ઉજવણી કરી છે। સીધી જ વાત ભૂમિ સાથે કરીએ। સંદેશ ન્યૂઝના દર્શકોને રક્ષાબંધનની તમે કેવી રીતે ઉજવણી કરી છે, સાથે શું અભિનંદન પાઠવશો? રક્ષાબંધન એટલે કે ભાઈ અને બહેનની લાગણીનો તહેવાર, અને મારા ભાઈએ મને આ વખતે બહુ મોટી ગિફ્ટ કરી છે અને અમે લોકો ઘરે જ બેસીને રક્ષાબંધન ઉજવી છે। અને મેં આ વખતે રક્ષાબંધન નિમિત્તે ઉપર સોંગ્સ લખ્યું છે જાતે, અને એ મારે ગાવું છે। કયું સોંગ ગાશો આજના દિવસે? ભાઈ મારો લાડે દુલારો લાગે ન નજરો ક્યારે, ભાઈ મારો લાડે કવાયો આજે ન આવે ક્યારે, ખમ્મા ઘડી મારા વીર તમને, ખમ્મા ઘડી મારા વીર તમને, ખૂબ કમાવો નામ મારા ભાઈ રે, ઘડા લાડે બાંધું રાખડી મારા વીરા રે, ઘડા લાડે બાંધું રાખડી। તો ભાઈને રાખડી બાંધી, પરંતુ આ વર્ષે ભાઈએ બહેનને શું ગિફ્ટ આપી? વર્ષોથી સપનું હતું મારું ગોલ્ડનું, તો આ વખતે પૂરું કર્યું છે। બે બેનને ગોલ્ડની ગિફ્ટ આપી છે। બહેનો માટે કેટલી મોટી ભેટ હશે? સરપ્રાઈઝ હતું અમારા માટે, તો ભાઈએ બહુ મોટી ગિફ્ટ આપી છે। જરૂર, એટલે બહેનના હજી અવનવી ભેટો પણ ભાઈઓ આપતા હોય છે, અને ભૂમિ પંચાલે પોતાના પરિવાર સાથે આ રક્ષાબંધનની ઉજવણી પણ કરી છે, અને એક સુંદર મજાનું સોંગ પણ તેમનું જે લખેલું છે તે ગાયું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ માહોલમાં સૌ કોઈ રક્ષાબંધનનો દિવસ ઉજવી રહ્યા હતા, ત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પણ રક્ષાબંધનની ઉજવણી કરી। બટાર સ્થિત નિવાસ સ્થાને તેઓએ ઉજવણી કરી। બહેન સુરેખાએ સી.આર. પાટીલને રાખડી બાંધી, અને આ વિડીયો પણ સામે આવ્યો છે, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। સી.આર. પાટીલે ભેટ આપી અને આશીર્વાદ લીધા બહેનના। રાજ્યની જનતાને પાટીલે રક્ષાબંધનની શુભેચ્છાઓ પણ પાઠવી। ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે મુખ પ્રોમિસ આપવામાં આવે છે કે હું તારી સાથે છું, હું તારી રક્ષા માટે છું, ને જ્યારે બહેનોને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે, એને આ રાખડી યાદ આવે છે, એની જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે। મહાભારતથી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્વ, રક્ષાબંધનનું મહત્વ એ આપણે વાંચ્યું છે, જોયું છે, અનુભવ્યું પણ છે। ડાકોરમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ। ભગવાનને બાંધવામાં આવી સોના મોતીની રાખડી, જ્યારે સાંજના શુભ મુહૂર્તમાં રાખડી બાંધવામાં આવી। ભગવાનને સોનાની અને સૂતરની જનોઈ ધારણ કરાવવામાં આવી, જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો અને જય રણછોડ માખણચોડના નાદથી સમગ્ર ડાકોર ગુંજી ઉઠ્યું।
તો ખેડા ડાકોરના દ્રશ્યો છે જે આપ સ્ક્રીન પર જોઈ શકો છો. માત્ર એક જ નાદ સંભળાઈ રહ્યો છે, જય માખણ ચોર, જય ઠાકોર, જય માખણ ચોરના નાદ સંભળાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી માત્ર ને માત્ર ભગવાનના દર્શન કરવા માટે. ત્યારે ભગવાનના દર્શન કરીને લોકો પણ અભિભૂત થઈ ચૂક્યા હતા. રક્ષાબંધનનો પર્વ હતો. શુભ મુહૂર્તમાં ભગવાનને રાખડી પણ બાંધવામાં આવી. તો આ સાથે બળેવ પૂર્ણિમાએ દ્વારકાધીશને રાખડી અર્પણ કરાઈ. દ્વારકાધીશના પૂજારી પરિવારે યજ્ઞ પવિત્ર ધારણ કર્યું. શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પવિત્ર ધારણ કરવામાં આવ્યું. હજારો ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવી.